સુરતમાં કોંગ્રેસે હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। વધતી જતી મોંઘવારીને લઈને આ વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલના સૂત્ર સાથે કોંગી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ગરબે ઘૂમ્યા। પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસ હોય કે પછી દૂધ હોય, તમામના ભાવ જે રીતે વધી રહ્યા છે કૂદકે ને ભૂસકે, તેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી। આપણા ગુજરાતીમાં એક કહેવત છે, સાંઠે બુદ્ધિ નાઠે। ત્યારે વડાપ્રધાન આજે 75 વર્ષની ઉંમરે ચોકલેટ વેચવાનો અને ખાવાનો કાર્યક્રમ કરી રહ્યા છે ને આ દેશને સમગ્ર વિશ્વમાં આ દેશને હાસીને પાત્ર બનાવ્યો છે। આ દેશની જનતા આજે મોંઘવારીના મારથી પીડાઈ રહી છે, ત્યારે આ દેશની જનતાની ચિંતા કરવાને બદલે પોતે વિદેશોમાં એશો આરામ કરે છે, ફરવા માટે જાય છે। આજે આ રાજ્યના ગૃહમંત્રી પોતે પણ સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે, ઓલિમ્પિકના નામે સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે ફરવા માટે ઉપડી ગયા છે। આ દેશની આ રાજ્યની જનતાને રેડી મૂકીને આ રાજ્યની જનતા આજે પેટ્રોલ ડીઝલની ભાવ વધારાથી આજે સીએનજીમાં પણ 2 રૂપિયાનો ભાવ વધારો થયો છે, ત્યારે મધ્યમ અને નાનો વર્ગ જે રિક્ષા ચાલકો છે આ રાજ્યના, એ પણ આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે। ગૃહિણીઓ ગેસના બાટલા નથી મળતા એના માટે પીડાઈ રહી છે। ત્યારે આવનારા સમયમાં જો આ સરકાર આ મોંઘવારી ઉપર કાબુ નહીં મેળવે તો આ દેશનો કોંગ્રેસનો તમામ કાર્યકર્તાઓ રસ્તા ઉપર નીકળશે અને આ સરકારને જે રીતે હટાવવી પડે એ રીતે અમે હટાવવા માટે તૈયાર છીએ।